ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીના ડ્રાઈવરને કોર્પોરેટર આશિષ જોશીએ વડોદરા મહાનગરપાલિકાની પરિસરમાં જ લાફો ઝીકી દીધો। વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીના ડ્રાઈવરને કોર્પોરેટર આશિષ જોશીએ પાલિકાની કચેરી બહાર જ લાફો માર્યો હોવાની ઘટના સામે આવી છે। આ ઘટનાની જાણ થતાં શીતલ મિસ્ત્રીને થતાં જ ડ્રાઈવરને કાઢી મૂકવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। આ મામલે ભાજપ કોર્પોરેટર આશિષ જોશીએ કહ્યું હતું કે મેં તેને તેની ભાષામાં જવાબ આપ્યો છે, હવે ભૂલ ફરી ન કરે એટલે મેં તેને લાફો જ માર્યો છે, ફરીથી ભૂલ કરશે તો ફરીથી લાફો મારીશ। આમ પાલિકાની કચેરીમાં આજે બપોર બાદ થપ્પડની ગૂંજ ચર્ચામાં રહી હતી। સમગ્ર મામલે પાલિકાના ચેરમેનની કારના ડ્રાઈવર રણછોડ ભરવાડે કહ્યું હતું કે અમારા ઘર સામે તળાવ છે, ત્યાં કચરો પુષ્કળ ભરાય છે, ચોમાસામાં કચરો મારા ઘર સુધી આવી જાય છે, તળાવની પાસે મેદાન છે ત્યાં પણ પુષ્કળ કચરો છે, તે કચરો અમારી સામે આવે છે। હું રજૂઆત કરવા ગયો હતો, તેમણે મને ગાળો આપીને થપ્પડ મારી દીધો અને કહ્યું કે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કર, બધાય પોલીસવાળા અમારા જ છે, ચરબી અને ચાળા કરીશ તો હું તને 15 વર્ષ જેલમાં નાખી દઈશ। હું શીતલ મિસ્ત્રીની ગાડી ચલાવું છું, તેમણે મને કહ્યું કે તમે ઘરે જતા રહો, તમારી જરૂર નથી। ભાજપના કોર્પોરેટર આશિષ જોશી જણાવે છે કે ચેરમેનના ડ્રાઈવર તરીકે જ્યારે તમે ફરજ બજાવતા હોવ ત્યારે જવાબદાર વ્યક્તિ તરીકે તમારા કાઉન્સિલરનું સન્માન કરવાની ફરજ છે। જ્યારે ઓળખતા ના હોવ, કોઈના વિશે જાણતા ન હોવ, કોઈને મળ્યા ના હોવ ત્યારે કાઉન્સિલર પર આરોપ મૂકો કે તમે વોર્ડ નંબર 5માં તળાવો વેચી ખાઈ ગયા। વધુમાં ડ્રાઈવર જણાવ્યું હતું કે ઘટનામાં એવું છે કે મારા વોર્ડની તકલીફ હતી, તકલીફ હું જણાવવા ગયો તો તકલીફની અંદર સીધી મને દાદાગીરી બતાવી અને સીધો થાપો મારી દીધો અને મને એવું કીધું કે છે ચેરમેન સાહેબની ગાડી પર રહો ને તો સીધો રહે, નકર કે 15 વર્ષ માટે જેલમાં ગલાવી દઈશ, આમ તે આવી બધી ધમકી મારી મને અને મને કે જ્યાં કેસ કરવો એ કરી લે, જે કરવું એ કરી લે કે છે, આવી બધી ધમકી મને મારી। મને કહે છે તમે તો બધા આમાં ગંઠિયા છો ને તેના ગંઠિયા છો ને આવી બધી ગમે તેમ વાતો કરવા માંડ્યા। કોણે થપ્પડ મારી? થપ્પડ અમારા આશીષ કરીને છે, એમને અમારા કાઉન્સિલર આશીષ કરીને છે, એમને થપ્પડ મારી। આપણે રજૂઆત કરવા જાય તો થપ્પડ મારી દીધી। રજૂઆત કરી? રજૂઆત એવી કરવા છે કે અમારે ત્યાં સામે તળા છે, તળામાં કચરો બહુ છે, ચોમાસામાં તળા ભરાઈ જાય એટલે એનું પાણી બધું બહાર આવે ને કચરો બધા અમારા ઘર સુધી આવે છે રોડ પાર કરીને। સામે મેદાન છે, મેદાનમાં પુષ્કળ કચરો અત્યારે હાલ પડેલો છે, એ કચરો બધો પવન આવે ગમે તે આવે, કાગળ, કોથળી, થેલી બધું જ ઉડી સીધું અમારા ઘર સુધી આવે છે બધે। એટલે એના માટે અમે રજૂઆત કરવા જોઉં તો રજૂઆતની અંદર મને દાદાગીરી બતાવીને થપ્પડ મારી દીધો। ચેરમેન સાહેબને રજૂઆત કરી તો ચેરમેન સાહેબને એમને એવું કીધું કે ભાઈ એને ઘરે મોકલી દો। ચેરમેન સાહેબે મને કીધું કે તમે ઘરે જતા રહો કે છે, આવું બધું મને કીધું। મારું રણછોડભાઈ ભરવાડ। કોર્પોરેશનમાં આજે ચેરમેનને એક રજૂઆત બાબતે મળવાનું હતું ને મળ્યા બાદ નીચે જતી વખતે કોઈક ફાલતુ વ્યક્તિ આરોપ જ્યારે કોઈ કોર્પોરેટર પર લગાવતો હોય ત્યારે મારે એનો જવાબ આપવો પડ્યો અને ત્યારબાદ ખબર પડી કે આ ચેરમેનશ્રીનો ડ્રાઈવર છે અને પાયા વિહોણા આક્ષેપો કરી અને કોઈની પ્રતિષ્ઠાને લાંછન લગાવવાની જ્યારે કોશિશ થતી હોય ત્યારે એનો જવાબ આપ્યો છે અને ફરીથી આવી ભૂલ ના કરે એવું ચેરમેનને પણ સૂચના આપી છે કે આવી રીતે આ ડ્રાઈવરો આવા રાખવા ના જોઈએ કે જે સ્થાનિક કાઉન્સિલર સાથે ઊભા છે, અમારા પક્ષના દંડક ઊભા છે અને જેમ તેમ બીભત્સ વર્તન કરતા હોય અને આક્ષેપો કરતા હોય ત્યારે મારે ચેરમેનને પણ ધ્યાન દોરવું પડ્યું છે કે આવા ડ્રાઈવરોને રાખવાના છે।